આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકા પંચાયતમાં સત્તાના સગા બેફામ બન્યા છે। રવિવારે હિસાબી કોમ્પ્યુટર પર બેસી કામ કરતા કારોબારી અધ્યક્ષના પતિ રંગે હાથે ઝડપાયા છે। હવે કાર્યવાહી સફાઈ કર્મચારી પર મૂળો પ્રશ્નાર્થ છે। આમોદ તાલુકા પંચાયતમાં સત્તાના સગાઓને ખુલ્લી છૂટ મળતી હોવાના ગંભીર આક્ષેપ કરાયા છે। એ સાચા સાબિત ઠર્યા છે। રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયતની ઓફિસમાં કારોબારી અધ્યક્ષના પતિ હિસાબી શાખાના કોમ્પ્યુટર પર બેસી કામગીરી કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે। તારીખ 4/1/26ના રોજ હું તાલુકા પંચાયત જંબુસરમાં ટીડીઓ તરીકે ફરજ બજાવું છું, પરંતુ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી આમોદ તરીકે પણ ફરજ બજાવું છું। તારીખ 4/1/26ના રવિવારના રોજ મને પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મોકલવામાં આવ્યો હતો, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે તાલુકા પંચાયતનું તાળું ખોલવામાં આવ્યું અને ત્યાં જઈને હિસાબી શાખામાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રીના જે પતિ હતા એ કામ કરી રહ્યા હતા, જે ખરેખર અમારી જાણ બહાર હતું, કેમ કે હું તો હેડક્વાર્ટરની બહાર હતો, એટલે મને ખ્યાલ ન હતો કે આ લોકો આપણી અને કોઈ જાતની મારી પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી હતી નહીં। સાહેબ, તમે આ કાર્યવાહી કરી છે, જે કર્મચારી જે છે એને છૂટો કર્યો છે, પરંતુ આ જે વ્યક્તિ છે એની સામે કેમ પોલીસ ફરિયાદ ન કરી કે પછી આગળ શું કાર્યવાહી કરી? કાર્યવાહીમાં આપણે એવું છે કે જે તાલુકા પંચાયતનું જે મેઇન ગેટ છે એની ચાવીની જે જવાબદારી છે એ આપણે સ્વીપરને સોંપેલી હતી અને એમણે પણ મારી પૂર્વ પરવાનગી લીધા વગર એમને ચાવી આપેલી હતી। એટલે પ્રથમ દ્રષ્ટિએ તો તેઓ પણ એટલા જવાબદાર છે જેટલા આ જે વ્યક્તિ અંદર આવેલા હતા। ત્યારબાદ ખબર પડી કે જે વ્યક્તિ છે એ કારોબારી અધ્યક્ષના પતિ હતા, કેતનભાઈ એમનું નામ છે। હવે કોઈ જાતની પરવાનગી તો હતી નહીં, એટલે પછી એમાં આપણે કારોબારી અધ્યક્ષના પતિને એટલે કે કારોબારી અધ્યક્ષ શ્રી જે છે એમના એક નોટિસની એટલે બજવણી કરીએ છીએ અને એ બજવણીનો એક રિપોર્ટ છે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ આપણે ગઈકાલે સાદર કરી દીધો છે। આ સાથે સાથે જે શાખામાં તેઓ કામ કરી રહ્યા હતા એ શાખાધિકારી શ્રી મુકેશભાઈ પટેલ કે જેઓ ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે, આપણે તેઓને બી નોટિસ શરૂ કરી છે અને તેઓનો બી ખુલાસો આવ્યો છે, જેમાં એવું લખેલું હતું કે મેં તો કે હિસાબી શાખામાં તાળું મારેલું હતું, પણ જે બહાર ચાવી લટકતી હતી એ ચાવી એમણે જાતે લઈને ચેમ્બર ખોલેલી હતી। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જે પ્રવેશનાર વ્યક્તિ છે એ જવાબદાર જણાવીશ। શું કાર્યવાહી કરવામાં આવશે આગળ છે? પંચાયત અધિનિયમ 1993ની કલમ 30, જેમાં પંચાયત પદાધિકારી શ્રીના જે ગેરલાયકાતો બાબતોના જે નિયમો છે એમાં નિયમ જ અન્વયે એ ગેરલાયક ઠરે છે, એટલે એ બાબતનું જે રિપોર્ટિંગ છે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અહીંથી કરી દેવામાં આવ્યું છે। સાહેબ, જે કર્મચારીએ તમને કીધું કે એમની જાણ બહાર કામ કરવામાં આવ્યું છે, તો એના કોમ્પ્યુટરના જે લોક હોય છે એ લોક એમની પાસે કેવી રીતના આવ્યો? એની ભૂલ માત્ર એટલી જ હતી કે એણે કોમ્પ્યુટરમાં લોક સિસ્ટમ રાખી નથી, માત્ર એન્ટર કરો ને કોમ્પ્યુટર ઓપન થાય એ પ્રકારની સિસ્ટમ હતી। એમનો ખુલાસો છે એ માનનીય હિસાબી અધિકારી શ્રી જિલ્લા પંચાયત દ્વારા પણ લેવામાં આવ્યો છે। ગઈકાલે એમને રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા અને ખુલાસામાં મેં તમને અગાઉ કીધું એમ કે તેઓ તો તેમની હિસાબી શાખાનું તાળું મારીને જ ગયા હતા